પહેલા આપણે સૂત્ર પૂરું કરીએ. પ્રત્યક અભિગમ પ્રત્યક ચેતના અધિગમ અપી અંતરાય ભાવશ્ચ અભાવશ્ચ. હવે ચેતના જે શબ્દ છે એનો ડાયરેક્ટ ટ્રાન્સલેશન આપણે કરીએ તો કોન્શિયસનેસ અથવા અવેરનેસ. જીવની જાગૃતિનો શબ્દ છે. જીવ સંસ્કારના ધૂળની અંદર, જીવ સંસ્કારના ખેંચાણની અંદર સૂઈ ગયો છે. જીવનું જે પોતાનું ફિલિંગ છે, ફિલિંગ ઓફ આઈ, એ ફિલિંગ ઓફ આઈ એક એક સંસ્કાર ખેંચી જાય છે. અને કેવી રીતે લઈ જાય છે? જીવનું જે અટેન્શન, જે એની મૂડી છે, એ સિરક્ષણ એને અપહરણ કરીને લઈ જાય છે. એટલે જીવ પોતે કઈ નથી બનતો, ત્યાં કઈ ફરક પડતો નથી જીવની અંદર, પણ જીવનું ફિલિંગ ઓફ આઈ જે છે એ ગુમાવી અને સંસ્કારનો ફિલિંગ ઓફ આઈ લઈ લે છે. સેલ્ફ ઓબ્ઝર્વેશનનો એક ગહેરો વિષય છે. મારો ફિલિંગ ઓફ આઈ ક્યાંથી આવે છે? અને ફિલિંગ ઓફ આઈ ગુરુજીએફ પ્રમાણે 3 જગ્યાથી આવી શકે. ફોલ્સ પર્સનાલિટી, પર્સનાલિટી અને એસેન્સ. આ 3 જગ્યાએ. ફોલ્સ પર્સનાલિટીનો ફિલિંગ ઓફ આઈ હોય તો એ એક છીછલો આઈ છે, એની કોઈ કિંમત નથી. હું એની ઉપર ગુસ્સે થાઉં છું તો હું કંઈક મારી જાતને માનું છું એટલે ગુસ્સે થાઉં છું. તો એ મેં મારો જે ચિત્ર બનાવ્યો છે કે હું કેટલો સારો વ્યક્તિ છું ને કેટલો ઊંચો વ્યક્તિ છું, એ ચિત્રને હું આઈ કહું છું. રિયલ આઈ શું છે મને ખબર નથી. મને કોઈ હોદ્દો મળે, પાર્ટીનો હોદ્દો, મ્યુનિસિપાલિટીનો પ્રેસિડેન્ટ બનું, તો એક ફિલિંગ ઓફ આઈ આવે કે હું પ્રેસિડેન્ટ. અને એ ફોલ્સ પર્સનાલિટીનો આઈ છે. એ રિયલ આઈથી તો કેટલું દૂર આપણે. પણ મને એમાંથી એક સંવેદના આવે છે, મને એમાંથી એક ફિલિંગ, એટલે એક જાતની મને શું કહેવાય, એક જાતની અંદરથી એક કંઈક છું, રાઈટ. બાકી હું જંગલના અંધકારમાં હું રખડતો તો હવે કંઈક છું, પ્રેસિડન્ટ બની ગયો, હું કંઈક છું. તો આ ફોલ્સ પર્સનાલિટીનો ફિલિંગ ઓફ આઈ. અને આપણે ખોટી વસ્તુઓમાંથી ફિલિંગ ઓફ આઈ લેવા માટે ટેવાયેલા છે. જૂના જમાનામાં ભણતર કરવું એટલે બહુ મોટી વાત હતી. લગભગ લોકો માંડ મેટ્રિક પાસ હતા. તો કોઈ BA ને BCom આવે તો એમ લખે કે રાજન, હું મને પૂછે કે તારું નામ શું છે, કે હું કહું કે રાજનભાઈ BA BCom. એમને નામ. તમે જો અમુક લોકો હવે આપણા મિત્ર હોય પણ ફેસબુકમાં એનું નામ, મિત્રતાનું નામ ન હોય, CA. ફિલિંગ ઓફ આઈ એક હોદ્દામાંથી આવ્યું છે, એક સર્ટિફિકેટમાંથી ફિલિંગ ઓફ આઈ આવે છે. મારું હું પણ કે હું CA છું. તો
એક ફોલ્સ ફિલિંગ ઓફ આઈ છે, ફોલ્સ ફિલિંગ ઓફ આઈ છે. જે જીવ છે એ જીવ કોઈ દિવસ ફોલ્સ નથી બનતો, એ ફોલ્સ બની જ ન શકે, એ રિયલ જ છે. પણ પોતાનો ફિલિંગ ઓફ આઈ ગુમાવી બેઠો છે અને કોઈક બીજાનું ફિલિંગ લઈ અને ફિલિંગ ઓફ આઈ એમાંથી લે છે. એને અહમ કહેવાય. અહમ જેવી કોઈ વસ્તુ નથી, માયા છે. પણ એ ખોટું ફિલિંગ ઓફ આઈ જે છે એ અહમ છે. ઘણીવાર ઘણી જગ્યાએ જાઉં, હવે BA ની કોઈ કિંમત નથી રહી, BA ડિગ્રીની. એટલે મને પૂછે કોઈ કે ભાઈ તમે શેની ઉપર બોલો છો, તો હું કહું ભાઈ કોન્શિયસનેસ ઉપર બોલો છો. તો તમે PhD કર્યું છે કોન્શિયસનેસ ઉપર? આપણે રિયલ આઈને જોઈ નથી શકતા, બીજાનું ફોલ્સ આઈને આપણે જોઈ શકીએ છીએ. એને આપણે માન આપીએ, સન્માન આપીએ, હારમાળા પહેરાવીએ. તો પહેલું છે ફિલિંગ ઓફ આઈ, હું કઈ જગ્યાથી લઉં છું, રાઈટ? અને જ્યારે નેગેટિવ ઇમોશનમાંથી ફિલિંગ ઓફ આઈ લઉં છું ત્યારે હું એકદમ નીચે ઉતરી ગયો છું, મારા માળખાની અંદર, મારા બીઈંગની અંદર એકદમ નીચે ઉતરી ગયો છું. અને એનો લક્ષણ છે કે હું એ કોઈકની ઉપર જજમેન્ટ કરી નાખું છું. એનો લક્ષણ છે કે મેં નેગેટિવ ઇમોશનમાંથી ફિલિંગ ઓફ આઈ લીધું. અને હું જજ કરું છું, ભાઈ તારે કોન્શિયસનેસ ઉપર બોલવાનું તારો હક શું છે? તે કઈ ચોપડી વાંચી છે? તાવડિયાજીની ચોપડી વાંચી છે? એમને બોલે છે. તો મારો ફિલિંગ ઓફ આઈ જે છે, ભલે તાવડિયાજીની ચોપડીમાં પણ નીચે તો ઉતરી ગયું સાવ. તો આઈનું ફિલિંગ ક્યાંથી આવે છે? તો પહેલું છે ફોલ્સ પાર્ટ. અને લગભગ જીવન જે છે એ ફોલ્સમાંથી આપણે એવી આનંદ આવે, એક હોદ્દો જો મળી જાય, એવું આપણા અંદરના અતૃપ્ત વાસનાઓ, બીજાને કંટ્રોલ કરવાનું, બીજાની ઉપર હોદ્દો ચલાવવાનું, રાઈટ, એવા એને એક તૃપ્તિ મળે અંદર, રાઈટ. આપણને ઓળખે એ જે વાસના છે, છાપામાં ફોટો છપાય તો ફિલિંગ ઓફ આઈ. પછી ફિલિંગ ઓફ આઈ પર્સનાલિટીમાંથી આવે છે. એ થોડું રિયલ છે પણ હજી માયા જ છે, રાઈટ. કારણ કે એ રાગ દ્વેષથી રંગેલો છે, રંગાયેલો છે. એ જે આઈ છે હજી ત્યાં રાગ દ્વેષથી રંગાયેલો છે. તો મને એક પિતા તરીકે ફિલિંગ ઓફ આઈ, પણ પિતા જેવી કઈ વસ્તુ નથી. એ તો એક જીવ છે જે મારા દ્વારા આવ્યો છે, એને હું કહું છું મારો દીકરો છે. પણ એક ફિલિંગ ઓફ આઈ પિતા તરીકે આવે, રાઈટ. એટલે હું એને જોઉં અને બીજાના દીકરાને જોઉં તો એક રાગથી મારા દીકરાને જોઉં, અને કદાચ અણગમો હોય તો બીજાના છોકરાને દ્વેષથી જોઉં. તો રાગ દ્વેષના એક ફોલ્સ પર્સનાલિટીનો ફિલિંગ ઓફ આય, એક પર્સનાલિટીનો ફિલિંગ ઓફ આય. પણ એ જરા હજી એમાં એક થોડું સત્ય છે. એક પિતાનો રોલ તો હું ભજવું છું, રાઈટ. એક દીકરાનો રોલ તો હું ભજવું છું, એક ભાઈ બહેનનો રોલ તો હું ભજવું છું, એક મિત્રનો રોલ તો ભજવું છું. એ ફિલિંગ ઓફ આય મિત્રતામાંથી આવે. અને એક ફિલિંગ ઓફ આય જે આપણું ઓરિજિનલ જે છે ઈશ્વર પ્રણિધાન,
એ અંદરના ઈશ્વરનું માંથી જે ફિલિંગ ઓફ આઈ આવે એ આપણા એસેન્સનો ફિલિંગ ઓફ આઈ છે. હું ને ઈશ્વર એક જ છે. એ ફિલિંગ ઓફ આઈ જ્યારે એને યોગ કહેવાય, એને યોગ કહેવાય. એ અલગ નથી, પણ જપ કરતા 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 એના તરફ આપણે ખેંચાતા ગયા. એક દિવસ એ જ બની જાય છે. એ જ તો એનામાંથી ફિલિંગ ઓફ આઈ, એ રિયલ ફિલિંગ ઓફ આઈ. તો ચેતના જે શબ્દ છે એ આ જે સૂતેલો જીવ છે, જે ફોલ્સ ફિલિંગ ઓફ આઈમાં ભટકી રહ્યો છે, એને જ્યારે પોતાનો ફિલિંગ ઓફ આઈ પાછો મળે, અને હજારો વર્ષ પછી પાછો મળે છે એ પોતાનો ફિલિંગ ઓફ આઈ, ત્યારે એની અંદર જે જાગૃતિ આવે છે, જે કોન્શિયસનેસનો અવતરણ થાય છે, એને ચેતના કહેવાય. એની અંદર એની અંદર છુપાયેલું એ આઈડિયા છે કે આ વ્યક્તિ જાગી ગયો છે. એ યુનિવર્સલ સ્પિરિટ, એટલે જે વૈશ્વિક આત્મા છે એની સાથે એ એક થઈ ગયો છે. તો એની માટે એ ચેતયતે, જે ચેતવે એ ચેતના, ચેતવા તરફ જે પ્રેરે એ ચેતના, જે બોધ કરાવે એ ચેતના. એટલે હું શું છું, રાઈટ, એ મારો ઓરિજિનલ ફિલિંગ ઓફ આઈ આવે એટલે મને ખ્યાલ આવી જાય કે હું એ જે છે એ ચેતના, એ જે એની તરફ જવા માટે પ્રેરે, મારો ઓરિજિનલ ફેસ, એ અંદરના ઈશ્વર તત્વ તરફ જવા માટે જે પ્રેરે એ ચેતના. ચેતયતે અનાયતિ, જે અંદરના ઈશ્વર તત્વનું જ્ઞાન કરાવે. એ પ્રેરક શબ્દ છે. એ આપણને હર ક્ષણે પ્રેરણા આપે છે કે અંદર જોતો જા ને આગળ વધતો જા. એ અંદરનો ઈશ્વર તત્વ તરફ તું ધીમે ધીમે ધીમે. બહુ ગહેરી વાત છે કે જ્યારે આ અંદરનો તત્વ ખેંચે છે આપણને, પછી બહાર આ જે કહે છે કે બધાય અંતરાય અધિગમ, પછી કોઈ અંતરાય નડતું નથી. આપણું શરીર માંદું હોય તો એ ખેંચે છે, આપણું શરીર સાજું હોય તો એ ખેંચે છે. આપણે જે કંઈ કરતા હોય હર ક્ષણે અંદરનું એ આપણને મેગ્નેટિક પુલ, એનું ગ્રેવિટેશનલ પુલ એ ખેંચતું જાય. પણ જ્યાં સુધી એનું ખેંચાણ ન આવે ત્યાં સુધી બધું આપણે કરવું પડે. તદ જપસ્ત તદ અર્થ ભાવનમ, રિફાઇનિંગ કરવું પડે, ફેઝ એક્સરસાઇઝીસ કરવી પડે, 3 સ્ટેપની પ્રેક્ટિસ. પણ એક વખત એના ક્ષેત્રમાં આવી ગયા અને એના ક્ષેત્રની અંદર ખેંચાણ ચાલુ થયું, પછી કંઈક કરવું નથી પડતું, પછી ખેંચતો જ જાય છે. એ ચેતના છે, જે એના તરફ જવા માટે જે આપણને પ્રેરણા મળી એ ચેતના છે. ચિત્ત, અટેન્શન રાખવું, એટલે જે પ્રેરણાથી આપણે વસ્તુનું જ્ઞાન કરીએ છીએ, જે પ્રેરણાથી વસ્તુ પ્રત્યે આપણે અવેર થાય છે, કોન્શિયસ થાય છે, એ ચેતના છે. ને કેના તરફ આપણે અવેર થાય છે? અંદરની અર્થ ભાવના, મારી ભાવના છે. આ એના જેવું છે કે કદાચ કોઈને યાદ હોય તો પેલા રેડિયોઝ આવતા હતા અને પછી વાયરલેસ આવી ગયા. એટલે એ રેડિયોઝ ને વાયરલેસમાં હવે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ મેચ હોય તો ત્યાંની કોમેન્ટ્રી આપણે સાંભળવી હોય,
અત્યારે તો ટીવી હતા નહીં, એટલે આપણે ફૂરીએ સેજ આમ થાય એટલે એ બધી અવાજ આવવા માંડે કોમેન્ટ્રીની અંદર. સેજ આમ થાય તો એ ધીમે ધીમે એને ટ્યુનિંગ ઇન આપણે કહીએ એને, વી હેવ ટુ ટ્યુન ઇટ ઇન. કદાચ કોઈને યાદ હોય તો. અને એ એક ઝીણી જગ્યાએ જ ટ્યુન ઇન થાય. સેજ આમથી આમ ગયું તો ટ્યુન આઉટ થઈ જાય એ રેડિયો. તો એવી રીતે છે કે ક્યાંક આપણે લપસી જાય, ક્યાંક આપણાથી નેગેટિવ ઇમોશન પણ થઈ શકે, ક્યાંક રિએક્શન થઈ ગયું તો તરત આપણને ખ્યાલ આવે કે અંદરના ખેંચાણમાં હવે અવાજ આવવા માંડી, હવે ટ્યુનિંગ આઉટ થઈ ગયું. તરત જ આપણે ચિત્તને થોડુંક શાંત કરીએ, થોડુંક આ કરીએ, ફરીથી ટ્યુનિંગ ઇન, ફરીથી એના ખેંચાણની અંદર આપણે જાતા જાય. આ એક અંદરના ઈશ્વર સાથે ટ્યુનિંગ ઇન છે. રેડિયોનું સિગ્નલ મેચ થવું જોઈએ ત્યાં. અને કઈ રીતે ટ્યુનિંગ ઇન થાય છે, કઈ રીતે ટ્યુનિંગ ઇન થાય છે? બોલો. સવારે હું બોલી ગયો છું એટલે જસ્ટ આપણા પ્રશાંતભાઈ સૂઈ ગયા હતા ત્યારે, પણ આપણે મુકેશભાઈ સૂઈ ગયા હતા, બે જણા ભેગા બાજુમાં સૂઈ ગયા હતા. પણ એ ટ્યુનિંગ ઇન કઈ રીતે થાય છે, કઈ રીતે થાય છે? રેડિયો આપણે સવારે શું વાત થઈ હતી? નહીં, સવારે શું વાત થઈ હતી કે પહેલા આપણે જપ કરવું પડે છે, પછી જપ સંભળાય છે. હવે ભૂલથી હું તારી ઉપર ગુસ્સો કરું તો એનો જે જપ સંભળાય છે ને એમાં શું કહેવાય, ઓલું વાયરલેસની બહાર જાય, ઘોંઘાટ આવવા માંડે. આ સમજાય છે? એટલે તરત જ હું કહું કે ભાઈ ટ્યુનિંગ જરાક આઉટ થઈ ગયું છે, જરાક એને ફરીથી ટ્યુન ઇન કરી લો. એટલે ક્યાંક આપણાથી ક્ષતિ પડી જાય, ક્યાંક કોન્શિયસનેસમાં આપણે લપસી જાય, રાઈટ? આપણે ભલે કૃષ્ણ ભગવાનને કે અચ્યુત, પણ આપણે ચ્યુત થઈ જાય ક્યાંક, રાઈટ? તો ક્યાંક તો એ અવાજ જે છે અંદરથી, જે એનો નાદ જે આવે છે, એ નાદની અંદર શું કહે, રેડિયો ફ્રીક્વન્સી જરા આઉટ થઈ જાય અને ફરીથી આપણે ઓમકાર કરતા કરતા ફરીથી સિંક્રોનાઇઝ કરીએ અને ફરીથી એના ખેંચાણમાં સ્થિર. પછી એનું ખેંચાણ છે અંદર, એ ફ્રીક્વન્સી એનું સંભળાતું જાય છે ત્યાં. ધીમે ધીમે એ એક વખત એસ્ટેબ્લિશ થઈ ગયું તો એ નિયરલી અનઇન્ટરપ્ટેડ છે, નિયરલી અનઇન્ટરપ્ટેડ છે. પછી એ બેકગ્રાઉન્ડની અંદર ચાલતું જાય જીવનના બધાય કાર્ય. અને મને એમ છે એક દિવસ શરીર પડી જશે પણ એ નાદ જે છે એ બેકગ્રાઉન્ડની અંદર ચાલુ જ રહેશે, રાઈટ? કહી ન શકું અત્યારે, પણ એમ હું અત્યારે એવું શું કહેવાય માનું છું. અત્યારે જ્યારે આપણે કંઈ પણ વિષય લઈએ છીએ પ્રાર્થના માટે, ધ્યાન માટે, તો એ આપણા ઇમેજિનેશનનો વિષય છે. એક મૂર્તિ લીધી આપણે મંદિરમાંથી અને એની પૂજા કરી તો એ કોઈકની કલ્પના તો છે જ. પણ જ્યારે આ અંદરનો નાદ સંભળાય છે, જ્યારે અંદરની ફ્રીક્વન્સીની સંવેદના આપણને આવતું જાય છે, ત્યારે એ કોઈની કલ્પના નથી, એ સૃષ્ટિ કલ્પના છે, એની કલ્પના છે. અને આ જે અંદરનું ડ્રો જે છે, જે ખેંચાણ છે, હા, એ આપણા
આપણી અંદરની જે ચેતના જે છે, જે કોન્શિયસનેસ જે છે, એ આપણને એના તરફ જવાનું અને એના તરફ એકરૂપ થવા માટેનું પ્રેરતું જાય છે. એ છે ચેતના. અત્યારે આપણું જે ચિત્ત છે એક જગ્યાથી બીજી જગ્યા, બીજી જગ્યાથી ત્રીજી જગ્યાએ સ્થિર રહી નથી શકતું આપણું ચિત્ત. આપણું અટેન્શન ટોટલી ખંડિત થયેલું અટેન્શન છે અને હર જગ્યાએ ક્યાંક તો ખેંચાય, ક્યાંક તો દ્વેષ થાય, રિપલ્શન થાય. ખેંચાય ત્યાં આઈડેન્ટિફિકેશન થાય, રિપલ્શન થાય ત્યાં જુદી ટાઈપનું આઈડેન્ટિફિકેશન થાય. તો જ્યારે આ બને છે પ્રત્યક્ષ ચેતના, ત્યારે ધીમે ધીમે આપણે એના ક્ષેત્રમાં આવી જાય છે અને એના ક્ષેત્રનું ખેંચાણ આપણા તરફ ચાલુ થઈ જાય છે. હવે એ કહે છે કે જ્યારે આ થાય છે ત્યારે અંતરાય જે છે એને અધિગમ, અધિગમ, અધિગમ એટલે મેળવવું. એક આદત છે એ જ્યારે પર્સનાલિટીમાંથી એસેન્સમાં જાય છે ત્યારે એ અધિગમ થઈ ગયું છે. એ કંઈક રિંગ પાસ નોટ ઓળંગી ગયું છે અને પર્સનાલિટીમાંથી એસેન્સમાં ચાલી ગયું છે. રાઈટ? હવે એ વસ્તુ આપણે મેળવી લીધું છે. મેળવી લીધું છે એટલે હવે મૃત્યુ સાથે એ વસ્તુ જાશે નહીં, એ એસેન્સની સાથે જાશે. આપણે અંદર એક નિદાન કરવું જોઈએ કે કઈ કઈ વસ્તુઓ મારા એસેન્સમાં છે અને કઈ કઈ વસ્તુઓ પર્સનાલિટીમાં છે. અને જે વસ્તુઓ આપણે સાથે લઈ જવી છે, જે આદતો સાથે લઈ જવી છે, એનો આપણે પ્રયાસ કરવું જોઈએ કે એ આદતો પર્સનાલિટીમાંથી એસેન્સમાં જાય. પણ એનું સતત પ્રેક્ટિસ રહેવું જોઈએ તો એ એસેન્સની અંદર જાય. એસેન્સ જે છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં છે. જ્યાં ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, ત્યાં એસેન્સ વ્યક્ત નથી થઈ શકતું. એટલે હું એક કામ કરું છું પણ એ પૈસા માટે કરું છું તો ત્યાં ભવિષ્યકાળ આવી ગયું, એ એસેન્સમાં ન જઈ શકે. એને મને 5 વર્ષ પહેલા ગાળ આપી, હવે એને સરખો કરવા માટે હું બધી મહેનત કરું છું. તો એ એસેન્સમાં જાય કે ન જાય? જાય કે ન જાય? કેમ? પણ જ્યારે એને સરખું કરું છું, ભલે મેં 5 વર્ષ તૈયારી કરી, એ એસેન્સમાં નથી જાતું, પણ જે ક્ષણે એને સરખું કરું છું એવો નેગેટિવ રસ, એવી મને આનંદ આવે છે એ ક્ષણની. એટલે જે વસ્તુની મને આનંદ આવી એ એસેન્સમાં ગઈ. ન સમજાયું? સપોઝિંગ એ લાઈફમાં અમે બે ભેગા હતા અને એ એકદમ આગળ નીકળી ગયો, રાઈટ? અને પછી પ્રેસિડેન્ટના હોદ્દામાંથી એને ફેંકવામાં આવ્યો, તો એમાં મને નેગેટિવ રસ મળ્યો અંદર, રાઈટ? તો એ જે મારી રિવેન્જની વૃત્તિ છે એ પર્સનાલિટીમાંથી એસેન્સમાં ગઈ કે ન ગઈ? એટલે જે જગ્યાએ હું રસ લઉં છું, રસ પ્રેઝન્ટ મોમેન્ટમાં છે અને એ એસેન્સનો દરવાજો ખોલી નાખે છે રસ. અધિગમ, કઈ કઈ વસ્તુઓને હું અધિગમ કરું છું?
જરા પોઝ લેજો અને રસ લેવાનું જે માધ્યમ છે એ સેન્સિટિવિટીનો માધ્યમ છે, સંવેદનાનો માધ્યમ છે. 3 સ્ટેપ કરું છું, અડધી કલાક 3 સ્ટેપ બેસીને કરું છું, પણ એ 3 સ્ટેપની સંવેદનાની અંદર ક્ષણે ક્ષણે આનંદ લૂંટું છું, તો એ 3 સ્ટેપની આદત પર્સનાલિટીમાંથી એસેન્સમાં ચાલ્યું ગયું. પણ મારે ઓફિસે પહોંચવાનું છે ને પેલા 20 મિનિટ કરી નાખું 3 સ્ટેપ, તો એ ને કાં તો પછી તાવડિયાજીએ કીધું છે એટલે આપણે કરી નાખીએ આજે, પણ મને કઈ એમાં આનંદ આવતો નથી, રસ નથી આવતો. એટલે તાવડિયાજી કહે કે જ્યારે એક એક્સરસાઇઝ કરો, તમારો લક્ષ્ય સામે રાખો કે આ લક્ષ્ય તરફ તમને ગતિ કરે છે ને આ જે ટેકનિક છે એ તમને એ ગતિમાં માધ્યમ બને છે, નિમિત્ત બને છે, એને તમે ગ્રેટિટ્યુડથી જોવો, એની સંવેદના લ્યો, તો એ જે તમે કરો છો એ એસેન્સમાં ચાલ્યું જશે. પછી મૃત્યુની સાથે એ વસ્તુ શું કહે ગુમ નથી થઈ જતી. બાકી મૃત્યુની સાથે જે બધું જબરજસ્તી કર્યું એ બધું ગુમ થઈ જાય છે. પણ જેની અંદર રસ લીધો, પછી પોઝિટિવ રસ લીધો કે નેગેટિવ રસ લીધો, અને નેગેટિવ ઇમોશન્સમાં આપણે ખૂબ રસ લઈએ છીએ. એટલે બધાએ આપણી સાથે તો અધિગમ એટલે એક વસ્તુને મેળવવું અધિગમ. પછી એ જ્ઞાન હોય, આધ્યાત્મિક જ્ઞાન હોય, એક અંદર ગુરુઓની શરણોમાં જવાની એક અંદર મેં સંસ્કાર પાડ્યો હોય, જે મારી ખરાબ આદત સાથે લડવાનો, એક સ્ટ્રગલ કરવાનો એક સંસ્કાર અંદર પડ્યો હોય, પ્રાણાયામનો સંસ્કાર પડ્યો હોય. આ બધું જે છે એ હું પર્સનાલિટીમાંથી એસેન્સમાં લઈ શકું. ઇટ ઇઝ જમ્પિંગ ઓવર ધ રિંગ પાસ નોટ. એસેન્સમાં જ્યારે વસ્તુ આવે છે ત્યારે થોડુંક માસ્ટરી આવે છે, એ વસ્તુ સહજ બની જાય છે અંદર. એટલે એક જાતની નિપુણતા આવી જાય છે, સહજતા આવી જાય છે. પીએચડી થઈ ગયો, હવે આધ્યાત્મિક પીએચડી એસેન્સમાં ગયો. અધિગમ, ગમ એટલે ટુ ગો, જવું. અધિ એટલે એક્સ્ટ્રીમ ગો, એના પરાકાષ્ઠા સુધી જાઓ, એની ઉપર જાઓ, એની ઉપર જઈને ઊભું રહેવું કે આ વસ્તુ મેં મેળવી લીધું છે. અધિગમ. Thank you. એટલે જે અટેન્શન બહાર જતું હતું એ હવે અંદર જવા માંડ્યું, પણ એટલી પરાકાષ્ઠા સુધી અંદર જવા માંડ્યું, એટલું એ આગળ ગયું. ગમ એટલે ગોન, કે બધાએ અંતરાયોને એ બાજુએ એનો અભાવ થઈ ગયો. અંતરાય શું કહેવાય એ નીકળી ગયા, બધા અભાવશ્ચ, એનો અભાવ એમ થઈ ગયો. અંતરાય, અંતર એટલે વચ્ચે, જે વચ્ચે આવે. હું ઓફિસે જતો હતો, એ ભાઈ આવ્યા વચ્ચે મળવા, અંતરાય થઈ ગયું, વચ્ચે આવી ગયું. ઇન્ટરવલ જે પાડે. પણ છતાંય ગતિ તો છે, રાઈટ. હું એક દિશામાં જાઉં છું એ એક ગતિ છે, અને
મારી જવાની દિશા કોઈને કાપવું છે એ અંતરાય છે, પણ એ એક દિશામાં તો જાય છે, એ મિડલ દિશામાં જાય છે. હું A to B જાઉં છું, એ A to B માં ભાગ પાડવા આવે છે. અયર ટુ ગો, પણ ટુ ગો જવું, પણ એક દિશામાં જવું, ચોક્કસ દિશામાં જવું, રાઈટ. અંતરાય એટલે વચ્ચે આવવા માટે ચોક્કસ દિશામાં જાય છે. પેલા તો આ બધું ઇલેક્ટ્રોનિક બધું નહોતું, એટલે શેર બજારમાં બધું મેન્યુઅલ હતું. એટલે કંપનીના શું કહેવાય એન્યુઅલ રિપોર્ટ નીકળે, કંપનીના એન્યુઅલ રિપોર્ટ, અને અમુક લોકો એ એન્યુઅલ રિપોર્ટ સ્ટડી કરવામાં માસ્ટર હતા. હવે કંપની પૂરું એન્યુઅલ રિપોર્ટ નથી મોકલતા, એવરેજ એન્યુઅલ રિપોર્ટ મોકલે છે, એટલે સંક્ષિપ્તમાં. પણ એ જમાનામાં અમુક લોકો એકદમ માસ્ટર હતા આ એન્યુઅલ રિપોર્ટ વાંચવામાં. એમાંથી ઝીણી એ લોકો શું કહેવાય ભૂલો કાઢવામાં, અંતરાય કાઢવામાં માસ્ટર હતા. અને અમુક લોકો જે છે એ એક કંપનીના ઓછામાં ઓછા શેર લે કે એને એન્યુઅલ રિપોર્ટનો ઘરે ઢગલો થઈ જાય ને એનું જીવન જ એન્યુઅલ રિપોર્ટનો સ્ટડી કરવાનું. પછી એ લોકો તૈયાર થઈને મીટિંગમાં જાય એટલે ત્યાં તમને સેન્ડવિચ મળે, કોકોકોલા મળે, ચાય મળે, બધું હોય. એટલે કંપનીના મીટિંગ, એમાં એ જમાનામાં ધીરુભાઈની મીટિંગ છે એ ગ્રાઉન્ડમાં થાય, ઓવલ ગ્રાઉન્ડમાં થાય ને એ જાય. પછી જેને રિપોર્ટ વાંચ્યો હોય ને ભૂલ કાઢી હોય, અને ધીરુભાઈ ભાષણ આપતા હોય એટલે આમ આંગળી ઊંચી કરે, એટલે ધીરુભાઈ સમજી જાય કે આ ભાઈ અંતરાય આવ્યો, એ હવે કંઈક ભૂલ કાઢવાનું છે, એટલે તરત કે તું પછી મને મળી લેજે ને. હા, મીટિંગ પછી, એટલે મીટિંગ પછી કહી દે કે આને 200 શેર રિલાયન્સ ના આપી દે. તો અમુક લોકોને આ બિઝનેસ હતું એ વખતે. હવે બધું ઓટોમેટિક થઈ ગયું છે, જમાનો બદલાઈ ગયો, પણ જેને એ જમાનો જોયો છે એ લોકોને એ લોકોનું જીવનનું લક્ષ્ય અંતરાય પાડવાનો હોય. અંતરાય એટલે, અને આવા સ્વભાવના લોકો હોય છે, તમે જુઓ, રાઈટ. એ ક્યાંક આપણે શું કે બોલું નાખે, શું કે ટપકું નાખે કે શું કે, હા ના, એ કંઈક ઓલામાં મેળવન નાખે ને, એ આવીને વાતમાં મેળવન નાખી દે. અંતરાય એટલે પતંજલિ કહે છે કે ભાઈ આ જે વચ્ચે આવે, તમારે ચિત્ત વૃત્તિ નિરોધની અંદર જે યાત્રાની અંદર વચ્ચે કંઈ આવે એને અંતરાય કહેવાય છે. એ ઇન્ટરવલ પાડી દે. જે લોકો કે કર પર લગન આવી ગયું, એટલે થોડા દિવસ મારાથી 3 સ્ટેપ ન થયું, રિફાઇનિંગ ન થયું, કોઈના લગન આવી ગયા, અંતરાય આવી ગયો. એટલે અયર ટુ ગો, બટ ગમ ટુ ગો એ જુદું, અને અયર ટુ ગો એ જુદું. અયર ટુ ગો ઇન અ સ્પેશિયલ ડાયરેક્શન, એક સ્પેશિયલ ડાયરેક્શન. એટલે આપણે કહીએ કે મૃત્યુ પછી એનું અયન થયું છે, એક સ્પેશિયલ ડાયરેક્શનમાં એ જાય છે, એક સ્પેશિયલ દિશામાં એનું જાય છે. એક ચોક્કસ ગતિમાં જાઓ, મને અંદર ચોક્કસ ખબર છે કે આ ગતિમાં જાઓ. આ બધા અંતરાય જે આવે છે એ બધા જીવતા છે, એને એ પ્રકૃતિએ બરાબર એવી રીતે મોકલા છે. હા, ઇન્દ્ર ભગવાનને ગમતું નથી કે કોઈ એના બરાબર થઈ જાય, એનર્જી ઓફ સેન્સિટિવિટી એના બરાબર, એટલે એ મોકલે મેનકાને, આને અંતરાય આવે આપણને. આપણે બિચારા ધ્યાનમાં બેઠા હોય, રાઈટ. હવે કેટલી લાંબી યાત્રા થઈ ગઈ વિશ્વકર્મની, રાઈટ. અને પછી તો એને લગ્ન કરે છે અને છોકરું થાય છે, પછી છોકરાને ત્યાગ કરીને જવું પડે છે, રાઈટ. એટલે
આ દેશ પછી એ છોકરાના નામ ઉપરથી પડ્યું, ભરત દેશ. એટલે અંતર એટલે ઇન ધ મિડલ, અને આઈ ટુ ગો, અંતરાય, ટુ ગો ઇન ધ મિડલ. પણ એની અંદર છુપાયેલું એક લક્ષણ છે કે યુ આર ઓલવેઝ ફોલિંગ ડાઉન, યુ આર નોટ રાઇઝિંગ. તમે ઉપર ઉઠતા નથી, તમે નીચે ઉતરો છો. તો અંતરાય, એની સામે આપણે બીજો શબ્દ છે પ્રત્યય, એ પણ આય, ટુ ગો. એટલે અંદર ઇનકમિંગ ઇમ્પલ્સ આવે એની પહેલા મનસ એને લેવા જાય છે બહાર, રાઈટ, અને એ ઇનકમિંગ ઇમ્પલ્સને અંદર લઈ આવે છે, એ પ્રત્યય. એ પણ અય, એ ટુવર્ડ્સ, એના તરફ અય કરે છે, અને આ વચ્ચે અય કરે છે. આપણે શબ્દ વાપરીએ છીએ પ્રત્યય. ચિત્તની એક ટેન્ડન્સી છે કે ઓલવેઝ અટેન્શનને ક્યાંય જવું હોય છે. એ કોઈક અય પકડવા માંગે જ છે, કોઈક દિશા પકડવા માંગે જ છે. કંઈક ગમી ગયું એ દિશા, ન ગમ્યું એ દિશા, ક્યાંક સળવળાટ થઈ એ દિશા, ક્યાંકથી સુગંધ આવ્યો તો એ દિશા. તો એ ચિત્ત છે એ હંમેશા દિશા પકડતું હોય છે. પણ જ્યારે કોઈની વચ્ચે આવવાનું દિશા પકડી લે ત્યારે ખબર છે, પેલા લાઈનમાં ઊભા રહે, પછી લાંબી લાઈન હોય, અને એ લાઈનમાં એક જણા મારો મિત્ર હોય અને એ આગળ હોય, રાઈટ. એટલે હું કહીને એની સાથે ત્યાં ઊભો રહી જાઉં લાઈનની અંદર. એટલે કે મારો મિત્ર, અમે સાથે જ આવ્યા છે. એટલે બીજા બધાને શું લાગે? અંતરાય લાગે. હા, એ અંતરાય છે. એટલે ચિત્ત હવે પ્રત્યક્ષ ચેતના તરફ જઈ રહ્યું છે, રાઈટ. એ પ્રત્યક્ષ ચેતનાની દિશામાં જઈ રહ્યું છે, અંદરના શું કહેવાય ઈશ્વર તત્વ તરફ જઈ રહ્યું છે, રાઈટ. અને એ ચિત્તને જે રોકે છે, એની શું કહેવાય એની ગતિને જે રોકે છે અને પોતાની ગતિથી રોકે છે, એને અંતરાય કહેવાય. કદાચ આપણે જ્યારે કોલેજમાં હતા અને કોઈક છોકરીના પ્રેમમાં કે કંઈક પડીએ, એટલે કોઈક મિત્ર પૂછે ક્યાં જાય છે, તો કે અને ઓલી ગર્લફ્રેન્ડને મળવા જાઉં છું, કે હું આવું જ સાથે. ભાઈ તું શું કામ આવે છે ભાઈ? અંતરાય, રાઈટ. એટલે કે ને હિન્દીમાં કબાબ મેં હડ્ડી આવે, અંતરાય આવી ગયો, રાઈટ. એટલે એ જે છે આપણું એક અંદરની ચેતના જે છે એ ઈશ્વર તરફ ગતિ કરે છે, અને ઈશ્વર એને ખેંચતું જાય છે. પ્રકૃતિને આ મંજૂર નથી આ વસ્તુ, રાઈટ. ઇન્દ્ર ભગવાનને આ મંજૂર નથી આ વસ્તુ, એટલે એ અંતરાય મોકલે છે. આવતા સૂત્રમાં એ કહેશે કે આ અંતરાય છે. અંતરાયનો અભાવ, અભાવ જ, અભાવ એટલે નોટ એક્ઝિસ્ટિંગ, નોટ એક્ઝિસ્ટિંગ. એ ડિસઅપિયર થઈ ગયા છે, એ શું કહેવાય, એ ગુમ થઈ ગયા છે. ભૂ એટલે ટુ બી, ટુ બી માંથી બીકમ, રાઈટ. હું છું તો છું, કંઈ નથી, પણ મારો દીકરો સામે આવે તો છું માંથી હું પિતા બની જાઉં છું. ફ્રોમ બીઈંગ આઈ બીકમ સમથિંગ. આ સમજાય છે, રાઈટ. એ વચ્ચે શું છે બિટવીન બીઈંગ એન્ડ બીકમિંગ? બિટવીન બીઈંગ એન્ડ બીકમિંગ વચ્ચે શું આવે છે? આપણે હમણાં જ વાત થઈ છે, હમણાં જ વાત, એટલે પૂછું છું તમને. ભાવ. મારો દીકરો સામે આવ્યો, હું બીઈંગમાં હતો, પણ હવે પિતા થવાનો ભાવ થયો મને. એટલે એ જે મને બીઈંગમાંથી બીકમિંગમાં પ્રેરે એને ભાવ કહેવાય. આ નથી પકડાતું? પકડે.
મારી પાસે પૈસા નથી, અભાવ છે, તો પૈસા માટે જે મને પ્રેરે, હા, એ ભાવ છે. મને પૈસાનો ભાવ થયો. હું કહું, કોઈને એકલું લાગે છે, એક ભાઈ છે અહીંયા, એકલું લાગે છે, રાઈટ, બહુ એકલું લાગે છે. તો એકલું લાગે છે તો લગ્ન કરવાનો ભાવ થયો, રાઈટ. તો આ છું અને બનું છું એ વચ્ચે ઓલવેઝ ભાવ છે. કંઈક ભાવ બિઈંગમાં આવે છે તો હું બિકમિંગ થઈ જાઉં છું. ગુજરાતી શું કહેશું આને? થવું. એ જે પ્રેરણા આપે છે એ અભાવ છે, રાઈટ. એટલે હવે એ જે અંતરાય છે એના તરફ ભલે કુદરતને જે કરવું હોય, પણ મને એના તરફ જવાનો જે પ્રેરણા છે અભાવ છે. એ ભાવ થતો જ નથી, રાઈટ. આ પકડાય છે આ વસ્તુ, રાઈટ. આપણે ડાયટિંગ કરતા હોય, રાઈટ, તો હવે તો આદત પડી ગઈ, તો હવે તળેલી વસ્તુનો ભાવ થતો નથી, રાઈટ. તો આ રીતે એ જે છે એ ભાવ એટલે એ પ્રેરણા આપવાવાળી અંદરની એક સેન્ટિમેન્ટ છે, અંદરનું એક રંગ છે જે આપણને કંઈક તરફ પ્રેરે, રાઈટ. એટલે આના પહેલાના સૂત્રમાં શું આવેલું? અર્થ ભાવનમ. એ અર્થ કયો અર્થ? ઈશ્વર તરફ જવાનો પ્રેરે છે એ ભાવનમ. અને આ એના તરફ પ્રેરવામાં શું કહેવાય, જે રૂકાવટ આવે, જે અંતર આવે, રાઈટ. પણ એ અંતર હવે મને એ અંતરાયની અંદર જવા માટે જે ભાવ નથી, અભાવ છે, અભાવ છે. ભાવ જે છે એ ભવમાંથી આવે છે. હોવું, હોવું, દુનિયામાં હોવું, જીવવું, જન્મ લેવું. અને એનો જે નોર્મલ મિનિંગ આપણે કાઢતા ઇમોશન, સેન્ટિમેન્ટ, જે મને અંદર મનમાં થાય છે. હવે થોડી એની અંદર એક સેન્ટિમેન્ટ છે ભાવ શબ્દની અંદર, કે ક્યાંક ઇનકમ્પ્લીટનેસ છે, એ કમ્પ્લીટનેસ તરફ જવા માંગે છે. કઈ રીતે કહેશું? ક્યાંક વસ્તુ અધૂરું છે, અતૃપ્ત છે, એ તૃપ્તિ તરફ ભાંગે છે. એટલે મને એક સંવેદના થઈ અંદરના, શું કહેવાય, ઈશ્વર તરફની, પણ હજી અંદર અધૂરું છે. એટલે એ અર્થભાવનમ એના તરફ હવે મને પ્રેરે છે. એ જે અધૂરુંપણું છે એ મને પ્રેરે છે એના તરફ જવા માટે. મને પૈસાની અધૂરાઈ છે તો એ મને પૈસા તરફ જવા માટે એટલે ભાવ શબ્દની અંદર જે છે એક જાતની સમથિંગ ઇઝ ઇનકમ્પ્લીટ એન્ડ ઇટ વોન્ટ્સ ટુ ગો ટુ કમ્પ્લીટનેસ. જો તું ગુજરાતી કરી શકતો હોય તો કર દે. દોરી જવું, એ તો એ ભાવ ત્યાં આવે છે, ત્યાં આવે છે, રાઈટ. એટલે ભાવ શબ્દની અંદર આ છુપાયેલી એક વસ્તુ છે કે એ અધૂરુંથી પૂરું તરફ જવા માટે જાય છે. તો એ જે ચિત્તને રોકે છે એમાં તરફ જવા માટે, એ દિશામાં વચ્ચે એનો મને એના તરફ જવા માટે મને કોઈ પણ ઇનકમ્પ્લીટનેસ લાગતી નથી. બાઇબલમાં એને ટેમ્પટેશન કહે, ટેમ્પટેશન. અપી અંતરાય અભાવ છે. અપી એટલે
એટલે એ કહે છે કે આ તમે જપ કર્યું અને પ્રત્યક ચેતના થઈ, એ અંદરનું અટેન્શન અંદર તરફ જવા માંડ્યું, અને આ તમને શું કહેવાય, આ તમને બોનસમાં મળ્યું છે. એના સિવાય જે અંદર તો ચેતના જવા માંડી, અંદર તો અટેન્શન જવા માંડ્યું, પણ એના સિવાય જે શું કહેવાય અંતરાયનો છે એક અભાવ થઈ જાય છે. એના સિવાય એટલે સૂત્ર એ રીતે છે કે તદ જપસ્ત તદ અર્થ તત તો પ્રત્યક ચેતના અધિગમ જાય છે, અંદર પહોંચે છે, બધું એને મેળવે છે જે મેળવવું છે, પણ એના સિવાય જે અંતરાય છે, અંતરાયનો અભાવ થઈ જાય છે. એના સિવાય એની સાથે એના સિવાય અંતરાયનો અભાવ જ થઈ જાય છે. એટલે જે અંદર ચેતના જાય છે અને અંતરાયનો અભાવ થાય છે, આ બંને પેરેલલ વસ્તુ ચાલતા જાય છે, બંને એક સાથે ચાલતા જાય છે. આમાં હું એક ડગલું ઉપર જાઉં છું ને ઓલાથી એક ડગલું વૈરાગ્ય પામું છું. એટલે જપની અંદર આટલી શક્તિ છે, અને મિકેનિકલ નહીં, આમ રિયલ રીતે જો જપ થયું તો એ બહુ મોટું શોર્ટકટ છે અંદરના ઈશ્વર, અંદરના ઈષ્ટદેવ તરફ યાત્રા કરવાની. એ જપ જે છે આપણે એને પુકારી યાચના કરીએ છીએ. આપણે શરૂઆતમાં કહ્યું પ્રત્યક એટલે પ્રતિ અંશ, એટલે યાચના કરીએ છીએ કે તમારી કૃપા અમારી ઉપર પડો, રાઈટ, યોર ગ્રેસ, તમારું મેગ્નેટિક ક્ષેત્રની અંદર અમને ખેંચી લ્યો. એ યાચના કરી, એ અંદરથી યર્નિંગ છે જે એના તરફ આપણે જાય છે, અને એ યાચનાના કારણે જ અટેન્શન બધું અંદર એકાગ્ર થવા માંડે છે. સો ઈશ્વર પ્રણિધાન શરૂઆતમાં ઓમકાર બોલીએ છીએ અને પછી ઓમકાર સાંભળીએ છીએ, અને હર ક્ષણે જીવનની અંદર આપણું જે અંદરનું ચિત્ત છે એ અંદર જે ખેંચાણ થાય છે એના તરફ ટ્યુનિંગ આપણે કરતા જાય. હવે અહીંયા જે 23મા સૂત્રથી ઈશ્વર પ્રણિધાનના સૂત્ર ચાલુ થયા એ હવે પૂરા થાય છે. એક આપણી અંદર એકદમ શરણાગતિનો ભાવ આવી ગયો છે ઈશ્વર તરફ. એ ઈશ્વરે આપણને ખેંચી લીધા છે. હવે પતંજલિ આપણને પાછા લઈ જશે કે ભાઈ અડચણો કયા હતા, એ અડચણો શું કરે છે, રાઈટ, એટલે એની સાયન્સમાં આપણને લઈ જશે. એક રહસ્યનું કે મનની પાર શું છે. તો મન એટલે શું? તો ગુરુજેફ કહે છે કે મન એટલે 4 ફંક્શન: થિંકિંગ, ફીલિંગ, સેન્સિંગ, મૂવિંગ. આ 4 ફંક્શન એટલે મન. આ 4 ભેગા થાય એટલે મન બને. આ 4 ફંક્શન આપણને જન્મની સાથે જ આવી ગયા છે. વિચારવાનું, ફીલિંગ, સેન્સિંગ, મૂવિંગ, એ બધું જન્મની સાથે જ આપણને મળી ગયું છે. તો એ જે છે એ 4 ફંક્શન એટલે મન. પણ મનની પાર શું છે? તો જ્યારે આ શબ્દ વપરાય છે અધિગમ, આપણે મનને ઓળંગી જાય છે અને મનની પાર જે દિવ્યતાની જે સૃષ્ટિ છે એનો દર્શન કરીએ છીએ. અને આની માટે અંદર એકદમ શરણાગતિનો ભાવ હોવો જોઈએ. શરણાગતિ વગર શક્ય નથી. એક જુદા દરવાજા ખુલે છે.
બહારની દુનિયામાં એક્સાઇટમેન્ટ છે, ટ્રાવેલિંગની એક્સાઇટમેન્ટ છે, મજા કરવાની એક્સાઇટમેન્ટ છે, અને અહીંયા એક એ જગતનો સંવેદનાનો આનંદ છે. અને એમ નહીં સમજતા કે એક સ્ટીરિયોટાઇપ સંવેદના છે, અલગ અલગ, કારણ કે મલ્ટી ડાયમેન્શનલ છે. એટલે જેવું બહાર આપણે એક્સાઇટમેન્ટ શોધીએ છીએ એમ અંદર મલ્ટી ડાયમેન્શનલ સંવેદનાઓના રસથી આપણે ભરાઈ જાય છે. તો આ થયું થોડુંક, આ એક સૂત્ર આપણે તતઃ પ્રત્યક ચેતના અધિગમ અપી અંતરાય અભાવ છે. રાઈટ. જપના કારણે મન આખું પ્રકાશથી ભરાઈ જાય છે, અને જે જીવનમાં આપણે અંધકારમાં ભટકતા રહેતા હતા એ આખું આપણા જીવનની અંદર એક નવો પ્રકાશ આવે છે. નાની નાની વસ્તુઓમાં આવે છે, નાના સંબંધોની અંદર આવે છે, નાની સમજણની અંદર આવે છે. તો અહીંયા એ પૂરું કરું. અડધી કલાક છે, એટલે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકે. આપણી એમનેસની સંવેદના લેતા જઈએ અને એમાં રસ બી થોડો મળતો જાય તો એ આપણને ઈશ્વર તત્વ તરફ ટ્યુનિંગ ઇવેન્ચ્યુઅલી થઈ જાય. ચોક્કસ. પણ એને નાના નાના ટાઈમ સ્ફિયરમાં લેજો, બાકી ઇમેજિનેશન આવી જશે. એટલે સે કે તું ઓફિસમાં કામ કરતો હોય તો 2-3 મિનિટ કાઢી એક ખૂણામાં બેસીને સંવેદના લે, પછી 10 મિનિટ ન કરતો, બાકી ઇમેજિનેશન આવી જશે. રાઈટ. એ નાના નાના જે ક્ષણ ભેગા થશે એ ધીમે ધીમે મલ્ટીપ્લાય થશે, પણ ડોન્ટ ડુ ઇટ ફોર અ વેરી લોંગ ટાઈમ. અને છેલ્લે તમે જે શરણાગતિ કે સરેન્ડરના ભાવની જે વાત કરી એ પણ આપણે એને સાથે એ ભાવને મૂકીએ તો એ ઇમ્પોર્ટન્ટ. એ અંદર એ ટચ કરીએ છીએ ને આપણું બિંગને, એટલું બધું સોફ્ટ છે. સપોઝિંગ કોઈનો ટચ હોય અને એ ટચ આપણને થાય ને આપણા બધાય પ્રોબ્લેમ્સ એ ક્ષણની અંદર ઓગળી જાય, તો એમાં અહમ આવી શકે? શરણાગતિ જ હોય ને, તો એનું તો સુપર, શું કહેવાય, સુપર સોફ્ટ ટચ. રાઈટ. લોરિયાલ ફેધર ટચ પરફ્યુમ. હા, તો ત્યાં એ ટચની અંદર શરણાગતિ આવી જ જાય. એમાં આપણા હાથમાં હોય જ નહીં એ વસ્તુ. ઇટ્સ બીકોઝ સો સોફ્ટ, સો ફુલફિલિંગ, સો મેજિકલ. રાઈટ. એ ટાઈપનું છે, અને સો ઓર્ગેઝમિક. આ જનલોકથી નાદિર સુધીની યાત્રા કોની છે, આત્માની કે જીવની? આત્માની. કારણ કે ચોથું તબક્કું જ્યારે ભૂલોકનું આવે છે ત્યારે જીવ એને આવજો કરી દે છે, અને નીચે સુધી પછી આત્મા અને ફિઝિકલ બોડી જાય છે. એટલે જીવ ફરીથી એને મળવા ક્યારે આવે છે? એ ચોથા સ્ટેજમાં પાછો આવે છે, એટલે જીવ.
એટલે જીવ પણ આત્માને કહી દે છે કે નાદિર સુધી મારે નથી જવું, તું જા. આત્માની યાત્રા છે. એ આત્માએ ભૂભુવ સ્વહમાં પગ મૂક્યું એટલે ભૂભુવ સ્વહમાં જેટલી અનુભૂતિઓ હતી એક વખત તો એને એમાંથી એમને પસાર થઈ જવું પડે. એ નિયમ છે. એટલે એને રમતમાં એન્ટ્રી થઈ તો રમતની બધી શક્યતાઓ પહેલા એને જોઈ લેવી પડે. પછી એના હાથમાં ફ્રી વિલ છે, હવે તારે રમવું હોય એટલું રમ. પહેલા તો બધી શક્યતાઓ જોઈ લેવી પડે. એટલે જો આ 7 લોક જે આપણે ઉપરના 7 લોક છે, એમ નીચેના જે આતળ વિતળ જે 7 લોક છે, એની વિશે સાહેબે કઈ વાત કરી છે? નીચેના 7 લોકની વાત નથી કરી. રાઈટ. થોડુંક ગોપનાથની અંદર નરસિંહ મહેતાનું ઓલું હતું ત્યારે મેં થોડુંક લીધેલું, અને મને હજી અંદર કે એ વાત ખોલવી કે ન ખોલવી એ જરા હજી, એટલે એમાં હજી મને પોતાને જ અંદરથી સમાધાન નથી થયું એ વસ્તુની. કારણ કે એની અંદર ઘણા બધા સિદ્ધિઓ છુપાયેલા છે, બ્લેક મેજિકની સિદ્ધિઓ છુપાયેલા છે. રાઈટ. એટલે એ બધું કરવું કે ન કરવું હવે એ જરા મને એમ લાગે છે કે એ કરવા જેવું નથી. આપણે આ સાધનાઓની જે યાત્રા કરતા હોય તો બહારના ઓલા પ્રત્યે તો વૈરાગ્ય જાગે, પણ અંદરથી જે તમે કહો છો જે મળે છે એ હજી મળ્યું ન હોય, એટલે બે જે પરિસ્થિતિ હોય એમ, બહારમાંય કોઈ રસ ન આવે અને અંદર હજી રસ જન્મ્યો ન હોય, એવી પરિસ્થિતિમાં શું કરવું? એ તો થોડી વખત તો ધોબી કા કુટ્ટા બનવું પડે. હવે ન ઘર કા ન ઘાટ કા. હવે વચલો પીરિયડ આવી જાય, ન આ દુનિયામાં આપણને સંતોષ મળે, હજી એ દુનિયા આપણને મળવા નથી આવ્યું, આ દુનિયા છોડી દીધું છે, હવે વચ્ચે લટકીએ છીએ તો જરા સાધના વધારે કરો. બીજું તો શું, કંઈક દુનિયાની ઝલક આવે, ત્યાંથી કંઈક સંગીતનું કંઈક આવે ને આપણને મળવા આવે તો હવે ઘણી વાર વચ્ચે તણાવવું પડે તો હવે બીજા જન્મમાં પાછું ચાલુ કરશું. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. આપણા જીવનમાં આપણે જોઈએ જે કે વસ્તુ, નદી નાળા, સગાવાલા, મિત્રો, એને આપણે માનીએ કે આ બધું યથાયોગ્ય છે, યથાયોગ્ય સ્થાને જ છે, એ રીતે માનીને આપણે ચાલે. પછી સુખ પડે કે દુઃખ, તો એ શરણાગતિ કહેવાય? શરણાગતિની અંદર જડતા નથી. સુખ કે દુઃખ કે જે આવે એ બધું, શરણાગતિની અંદર ટોટલ ઇન્વોલ્વમેન્ટ છે અને નો અટેચમેન્ટ છે. મારો પોઈન્ટ પકડાય છે? શરણાગતિ સૂકું પત્તું નથી ઝાડ ઉપરથી પડેલું, એ લીલું પત્તું છે. એટલે જીવનના હરેક આયામની અંદર રસ લે છે, સંબંધોમાં રસ લે છે, સુખમાં એ રસ લે છે, દુઃખમાં એ રસ લે છે. એ એક એક વસ્તુ આમ પ્રેમથી જીવતો જાય છે શરણાગતિની અંદર. પણ એ કંઈ પણ શું કહેવાય બદલાવ માંગતો નથી. એ થાળીમાં પીરસે છે, પ્રેમથી ખાતો જાય છે. આ સમજાય છે? પણ જડતા આવી ગઈ. હવે મને સુખ નથી થતું અને મને દુઃખ નથી થતું, હવે મને કંઈ અડતું નથી, તો એ મર્યા પહેલા મરી ગયો છે. આ સમજાય છે? મને હવે કંઈ અસર નથી થતી. રાઈટ. શરણાગતિ એટલે ધ હાયેસ્ટ સોફ્ટનેસ, નાજુકતાનો હદ થઈ ગયો. અને એ કદાચ વ્યક્તિ, નોર્મલ વ્યક્તિ કોઈક મરી જાય અને એ સમજે છે બધું કે મૃત્યુ છે, આ અટેચમેન્ટ છે, બધું, એ ક્યાંય ફસાતો નથી, છતાંય સૌથી વધારે કદાચ રડે. સમજાય છે? કારણ કે એ જે સામે પ્રસંગ આવ્યો છે વ્યવહારની અંદર, જે સામે, એના પ્રત્યે એ ટોટેલિટીથી જીવશે. પણ હવે હું જાણી ગયો છું મૃત્યુની પાર શું છે, હવે શું મૃત્યુ કહેવાય, અને હું તમે રડો છો બધાય, રાઈટ? શેનો દુઃખી થાઓ છો? તો એ જડતા છે, એ જડતા છે. રાજન સર. હેલો હેલો. નમસ્કાર રાજન. હેલો હેલો સર. હાલો. રાજન સર, હાજી.
આપણે આપણા ગુસ્સા પર કાબુ મેળવવા માટે કઈ રીતે કરવું છે? આપણે વધારે પડતો ગુસ્સો આવતો હોય તો કઈ ને રીતે? સમજાતું નથી મને. ગુસ્સો જે આપણને આવતો હોય એની પર કાબુ લેવા માટે આપણે કઈ ઓલું કરવું એમ? ગુસ્સો હું લેવા તૈયાર છું જો આપવા માંગતા હોય તો. પણ ઈ fact બહુ નથી. ઊંચી શક્તિ છે, હા બહુ જ ઊંચી શક્તિ છે, બહુ કિંમતી શક્તિ છે. Right. મારી પાસે અત્યારે બહુ મારા ગોડાઉનમાં ઓછું થઈ ગયું છે, એટલે તમે જો આપો મફતમાં તો હું લેવા તૈયાર છું. બોલો. હા? ના ઈ તો એવી ઘટના બની તો તમે સવારે ટેન્સ એન્ડ રિલેક્સ ધ મસલ્સ કરો છો? હા. હા, દિવસની અંદર 5-6 વાર. અચ્છા જમણું હા. નસકોરું બંધ કરો. બરોબર. હા, 1 થી 4 બપોરે. ઓકે થેન્ક યુ. રાજન સર, હાજી. સર આપણે નેગેટિવ ઇમોશન અને રિડેમ્પશનની જે વાત કરી હતી તેમાં તમે કીધું હતું કે નેગેટિવ ઇમોશન હોય એનું એક એક્સટર્નલ એક્સપ્રેશન થાય કે કાંઈ પણ ગુસ્સો આવ્યો તો મસલ્સ ટેન્સ થઈ ગયા, આ થયું નેગેટિવ ઇમોશનનું એક્સટર્નલ એક્સપ્રેશન. પણ એ નેગેટિવ ઇમોશનથી જે ઇન્ટરનલ ચેટરિંગ થાય છે એ એના વિશે સમજાવશો? ઇન્ટરનલ ચેટરિંગ થાય કે બહાર એક્સપ્રેશન થાય? બહાર એક્સપ્રેશન થાય તો એક ક્ષણ માટે મસલમાં સ્પેઝમ આવે ને હું વ્યક્ત કરું, પણ ઇન્ટરનલ ચેટરિંગ થાય મારા મસલ્સ તો ટેન્સ જ છે. આ સમજાય છે? રાઈટ. હું ભલે અંદર તારી ઉપર જેમ તેમ બોલતો હોઉં બહારું જ, પણ મારા મસલ્સ તો ટેન્સ જ છે. એ ગુસ્સો તો મસલ્સની અંદર આકૃતિ કરતો જ જાય છે. રાઈટ. તો એ હું રિલેક્સ કરું એ વખતે મસલ્સ, તો ગુસ્સો મને હેરાન ન કરી શકે. ગુસ્સાને મસલ્સનો સપોર્ટ જોઈએ વ્યક્ત થવા માટે, અને કોઈ પણ નેગેટિવ ઇમોશનને મસલનો સપોર્ટ જોઈએ. આ એટલું પાવરફુલ એક્સરસાઇઝ તમારે સાહેબ આપી ગયા છે, ટેન્સ એન્ડ રિલેક્સ ધ મસલ્સ, ટેન્સ એન્ડ રિલેક્સ ધ મસલ્સ. રાઈટ. હવે ગુસ્સો આવે પણ એ મસલ્સ જ સપોર્ટ ન કરે. શ્વાસ બ્રીધિંગમાં શ્વાસ સપોર્ટ ન કરે, કારણ કે શ્વાસ પણ થવું જોઈએ ને, ગુસ્સા તરફનો શ્વાસ આવવો જોઈએ ને. શ્વાસ સપોર્ટ ન કરે, મસલ સપોર્ટ ન કરે, તો બિચારું ગુસ્સા શું કરી શકે? રાઈટ. તો ગુસ્સો થાય નહીં તો એ જે શક્તિ આપણે બચાવી લીધી એ સેલ્ફ રિમેમ્બરિંગમાં જાય, એ જાગૃતિ તરફ જાય. ઇંગ્લિશમાં પૂછી શકું રાજનભાઈ? પ્લીઝ. વેલ માય ક્વેશ્ચન ઇઝ સ્ટ્રેટ ઓન યુ. ના, ગુરજેફ સાહેબને છે, તાવડિયા સાહેબને છે, સીધો પ્રશ્ન છે તમારી ઉપર. એઝ વી હેવ નોટિસ્ડ ઇન ધ પાસ્ટ એન્ડ નાવ વી આર સીઈંગ અ ડિફરન્ટ યુ. You are opening up every possible dimensions on every subject what you are speaking now, and not holding back. You are opening up every possible dimensions. As far as the depth of the subject is concerned, you are opening up all the dimensions. It sounds like you are now overflowing, and your context is not only on the recipient of this, but more on the subject. You know it very well. We as a recipient here, most of us, are not ready to absorb these all dimensions, as we are all not ready. But this approach of yours is creating a false ego in us. And this ego is saying that you know everything or something, but we have not earned it. Hame kamaya nathi. I am sure you have a very high aim on this. My question is, what is that aim? એટલે ગુજરાતીમાં જવાબ આપી શકું? મેં ડ્રાફ્ટ કર્યું હતું ઇંગ્લિશમાં, so I was very difficult to put it across. તાવડિયા સાહેબે શરીર છોડ્યું ને ત્યારે ખબર નહીં મારી સાથે 9 મહિના કંઈક પ્રોસેસ બની, અને કંઈક ટ્રાન્સમિશન થયું એ 9 મહિનાની અંદર. આમ બધું યોગ નિદ્રામાં જ થતું હતું.
અને કુદરતી એવું હતું તે વખતે, તને તો વધારે ખબર છે, કે મને એક સ્પેસ મળી ગયો, ઇન ધ સેન્સ કે થોડાક આપણા રિલેટિવ્સની અંદર કેસ ને આ ને તેને બધું થયું હતું, એટલે બંગલોમાં કોઈ રહેવા તૈયાર નહોતું. હું 9 મહિના એકલો જ હતો બંગલોની અંદર. આઈ ડોન્ટ નો ઇફ યુ રિમેમ્બર ઓર નોટ, કદાચ. એટલે ખબર નહીં, એ વાતાવરણ, એ જગ્યા, હું એકલો આટલા મોટા જગ્યાની અંદર, અને એ કંઈક સમથિંગ બિટવીન ફ્રોમ હિમ કેમ એન્ડ ઇટ પાસ્ડ ઓન, રાઈટ. હવે એ જે પાસ ઓન થયું એ બીજ રૂપે હતું, કારણ કે 9 મહિના બહુ ઓછો સમય છે કંઈ પણ ટ્રાન્સમિટ કરવા માટે. એ ખબર નથી, છેલ્લા એમને ગયા 30 વર્ષ ઉપર થઈ ગયા, એટલે અત્યારે હવે 35 કેટલું 31મું વર્ષ ચાલે છે. પણ હવે ખબર નહીં, અંદર એ જે સીડ્સ મૂકી ગયા, એ બધા સીડ્સ જાણે કે આમ શું કહેવાય, ફ્લાવરિંગ થાય છે ને, અને મારા હાથમાં નથી, મારે વેચવું જ પડે છે. વેચવું એટલે સેલ નહીં, શેર. સેલ નહીં, શેર. એ મારા હાથની વાત જ નથી. અને એ અંદર આટલા વર્ષો એ રહ્યું અને એનું પ્રોસેસ ચાલતું રહ્યું, એ હું જોતો તો, પણ મને એ મેં કીધું કે હવે કંઈ, પણ હવે સડનલી એકી સાથે બધું શું કહેવાય ઉભરાય છે. એટલે મારા હાથની વાત નથી. એ જે વિષય સામે આવે છે એની એકદમ શું છે કે એના ડૂબકી જ મારી લઉં છું એની અંદર, અને આઈ એમ હેલ્પલેસ. બીજું, કદાચ તમને લાગતું હોય કે તમે ગ્રહણ કરો કે ન કરો, પણ મારે તો જે નવા બીજ છાંટવાના છે એ છાંટવાના જ છે, કારણ કે હવે ઓલ્સો એટલું બધું છે કે મારી પાસે હવે સમય ઓછો છે. મારો આઈ ડોન્ટ નો, રાઈટ. એટલે એ જસ્ટ આઈ હેવ ટુ થ્રો ધ સીડ્સ, રાઈટ. એટલે ઇટ ઇઝ નોટ ઇન માય હેન્ડ્સ. મને પોતાને એમ થાય છે કે હવે બંધ કરને આ બધું, ક્યાં સુધી આ, રાઈટ. એટલે મારો ઈગો આવી જાય ત્યારે એમ જ કે ભાઈ બંધ કર, હવે આરામ કર, પતી ગયો, જેટલું બોલવાનું હતું બોલાઈ ગયું. પણ એનાથી ડબલ ટાઇડલ વેવ આવે છે અંદરથી. આ સમજાય છે? અને હાથમાં વસ્તુ રહેતી નથી. એટલે આઈ ડોન્ટ નો ઇફ આઈ આન્સર્ડ યોર ક્વેશ્ચન, પણ ઇન સ્પાઇટ ઓફ મી એના જેવું છે કે મારી પોતાની ઈચ્છા તો એ જ છે કે બંધ જ કરવું છે, અને હું વારી ઘડી અંદર બકબકે કરું કે બંધ કર, પણ નથી. એક જે મોજું આવે છે એ મોજાની સામે કંઈ ટકતું નથી. આપણે એની સામે અમારો ઈગો સમજ્યા વગર મજબૂત થઈ જાય છે, તો એની માટે અમે કામ કરશું. અમે મોટાભાગના સીકર્સ છે એ તમને હું એ બધાને કહું છું કે તમે એક ખાલી એમને દીવો કરજો રોજ, કારણ કે જે બીજ અહીંયા આપણે વેચીએ છીએ, ફરીથી એ જ શબ્દ આવ્યો, શેર કરીએ છીએ, રાઈટ. તો એ બીજ એનું કામ કરવાનું છે. જો 30 વર્ષની અંદર મારી અંદર કામ કરી ગયું, તો એ તમારી અંદર તો એનાથી સ્પીડમાં કામ કરવાનું છે. કારણ કે આમાં જે પોપકોર્ન આપણે બનાવીએ ને, તો એક ધાણી ફૂટતા વાર લાગે, પણ એક ફૂટે એટલે પછી ધડાધડ ફૂટવા માંડે. આ સમજાય છે? એટલે ઇટ ઇઝ ધ પોપકોર્ન ઇફેક્ટ. વાહ, પકડાય છે. એટલે જેમ મેં કીધું, મારા હાથની વાત નથી, રાઈટ. અને મને પોતાને એમ થાય કે હવે રિલેક્સ થાને, હવે છોડ, પણ પછી અગેન એ મોજું આવી જાય છે. પણ બોલતા રહેજો.
બોલો. યા પ્લીઝ. Probably a little weird question, but then when the absolute was the being, it was so in a what tickled it to become more, if my journey is કે ભાઈ હવે being થાવું છે, but then I think me being was being and then wanted to become, is it a cycle? એનો હું જવાબ ક્યાંથી લેવો? હા, તું કે પરમાત્માને હું સૂજ્યું કે આ બધું કર્યું? તો હું કહે ભાઈ એને પેટમાં અપચો આવ્યો, ગેસની ગોળી ક્યાંયથી મળી નહીં. હા, રોંગ ક્વેશ્ચનિંગ એને કહેવાય, રોંગ ક્વેશ્ચનિંગ. એને શું કામ? એને રમવું હતું. આપણે ત્યાં એને લીલા કે એને રમવું હતું. રમય તે ઇતિ રામમ, જે રમવા આવ્યો છે એ રામ છે, પણ રમવા આવ્યો છે કેટલા દુઃખ લીધા રમતા રમતા. એક પછી એક દુઃખ લેતા લેતા ગયા, પણ રમવાનું છે એ દુઃખની અંદર બસ. અને એક શું છે, એક આનંદ છે. આજે આખી સૃષ્ટિ બનાવી છે ને આપણે એકબીજાને મળીએ છીએ અને આવી રીતે શક્તિનો એક્સચેન્જ થતો જાય છે, વાતચીત કરીએ છીએ, તો એક કેવો મોજ, એક આનંદ છે. રાઈટ? તો આપણે એને શું કામ કર્યું એના બદલે થેન્કફુલ કે એને કર્યું, થેન્કફુલ એને કર્યું. થેન્કફુલનેસ. હવે શું કામ એનો પ્રોબ્લેમ છે. રાઈટ? બોલો. અને એ તારા પ્રશ્ન જવાબ એ પણ હું જવાબ આપું તને કે અત્યારે અંતરાયમાં એક જ વસ્તુ આવે છે. એક ઘણીવાર મારી મનની સ્થિતિ કે ભાઈ હવે બધું મૂકી દે, અને એક મારું હેલ્થ. તો છેલ્લા વર્ષની અંદર મારું હેલ્થ સુધારવાનું મને અંદરથી પ્રેરણા આવી છે કે નહીં, સારું થવું જ છે. આ સમજાય છે? એટલે હવે એ ક્યાંથી પ્રેરણા આવી? બીકોઝ આઈ હેડ ગિવન અપ. હું પોતે આઈ હેડ ગિવન અપ, પણ એક પ્રેરણા આવી છે કે નહીં, મારે સારું થવું છે અને જેટલું હજી શેર થાય એટલું શેર કરવું જ છે. બોલો. ઓમકારની એટલે આજે સૂત્રની અંદર ઓમકાર કરતી વખતે અર્થને ધ્યાનમાં રાખવાની જે મેટર આવે છે, તો એ અર્થ એટલે આપણું તેનું જપ એ જ એનું અર્થ ભાવના. એટલે જપની સંવેદનામાં ઉતરતા જાઓ, અર્થ ભાવના એની મેળે આવશે, કારણ કે એ જપ જ એનું અર્થ ભાવના છે. એટલે જેટલું આપણા જપને આપણે સાંભળશું, જેટલું આપણા જપની ગહેરાઈમાં ઉતરતા જશું, જેટલી એની સંવેદના લેતા જશું, એનો અર્થ ચિત્તની અંદર એની મેળે ઉત્પન્ન થવા માંડશે, અને એ અર્થ તરફ જવા માટેની ભાવના, પ્રેરણા આપણને અંદરથી આવતી જશે. પેલું જસ્ટ ગો વિથ ધ જપ. રાઈટ? આઈ વોન્ટ ટુ ડિઝોલ્વ ઇન ટુ ધ જપ. આખી એની સંવેદનામાં મારે ઉતરતા જ જવું છે. એટલે તો સાંભળતા જાઓ, સાંભળતા જાઓ, સાંભળતા જાઓ, અને એનું અર્થ ભાવના એની મેળે, કારણ કે એનો જપ જ એની અર્થ ભાવના.
તદ જપસ્ત તદ અર્થ, તેનો જપ તેનો અર્થ ભાવના, રાઈટ. એક રિક્વેસ્ટ છે, આપણે પૂરું કરતા પહેલા 5 મિનિટ 3 સ્ટેપ કરી શકીએ? હા, તું કહેતો હોય તો કરીએ. તો કોઈને ક્વેશ્ચન હોય તો લઈ લઈએ. બાકી પૂરું કરતા. કેમ તારે સમૂહમાં 3 સ્ટેપ કરવું છે? રાઈટ. એક વખત જે તાવડિયાજી પહેલી વાર આવેલા ને, એટલે 3 સ્ટેપ શીખડાવતા હતા. પછી આમાં હાથ મૂકીને છાતી અને પેટ સાથે ચાલવા જોઈએ ને બધું. એટલે પછી હું આમ પ્રેક્ટિસ કરતો હતો અને આમ કઈ, અને એ દૂરથી જોતા હતા કે આ ભાઈ આ પ્રેક્ટિસ કરે છે, રાઈટ. એટલે આમ એને નજર કરીને એની મેળે જ ઉચકાવા માંડ્યું. મારે કંઈ કરવું ન પડ્યું. મને તરત ખ્યાલ આવી ગયો કે એ જોતા હતા, અને જે એક્ઝેક્ટ 3 સ્ટેપનું જે શું કહેવાય એની જે ટેકનિક જે છે એ ઓટોમેટિક આવી ગયું મારી અંદર, રાઈટ. એ મારે કરવું ન પડ્યું. એને ત્યાંથી શ્વાસ લીધો અને મારે થયું મને ખબર નથી, રાઈટ. પણ એ મને ઘટના બરાબર યાદ છે કે હું ફાફા મારતો હતો આમ ને સર, એની મેળે જ ઉચકાયું અને એ બે જોયું કે એને દૂરથી કંઈક. એટલે આપણે જો ભેગા કરીએ તો કદાચ કંઈક એ અસર થાય. હા, આપણે 5 મિનિટ નહીં કરીએ, હા 2 મિનિટ કરીએ, 2 મિનિટ કરીએ. રાજનભાઈ, આપણે જે ઓમકાર છે એ સિંહની ગર્જનામાં થોડીક આમ ઓમકારનો શબ્દ નીકળી શકે એવું ઇફેક્ટ હોય છે. જે આ ને ઉ છે એ ગર્જના છે, પ્રકૃતિની ગર્જના છે, રાઈટ. પણ તમે સિંહમાં જોશો કે ટાઈગરમાં જોશો, રાઈટ, એ ગર્જના એકદમ શોર્ટ છે, રાઈટ, એટલું જ છે. એટલે એ લાંબુ નથી ચાલતું. પણ આપણે ઉકાર જો લાંબુ કરી શકાય જ્યારે રેઝોનન્સ લેવું હોય, અને ઉપકારની અંદર ઘણી બધી સિદ્ધિઓ છે, એ સિદ્ધિઓ કાઢવા માટે એ રેઝોનન્સને થોડુંક આપણે, કારણ કે પછી મન જે છે એ પ્રકૃતિથી ઉપર ઉઠે છે. કરીએ 2 મિનિટ.
થેન્ક યુ. ગુડ નાઇટ.